નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાસના અધિકારી સિદ્ધપુર વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જિગ્નેશ ભાઈ રબારી, રાજપુર કુમાર શાળા નંબર 7। આજે આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં પૂર્ણ સંખ્યા વિશે અભ્યાસ કરીશું। પૂર્ણ સંખ્યાઓ। જો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાઓમાં આપણે પહેલા લેક્ચરમાં પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ વિશે ભણ્યા હતા। પ્રાકૃતિક સંખ્યા એટલે બધી જ ધન સંખ્યાઓ નો સમાવેશ થાય, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય થી લઈ અને બધી જ ધન સંખ્યાનો સમાવેશ થાય છે। પછી આપણે પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા વિશે અભ્યાસ કર્યો। હવે મિત્રો, પૂર્વવર્તી સંખ્યા એટલે ની પહેલાની સંખ્યાને તરીકે ઓળખીશું અને પ્રતિવર્તી સંખ્યા એટલે ની પછીની સંખ્યા તરીકે ઓળખીશું। તો આજે આપણે એના પ્રતિવર્તી સંખ્યા એટલે કે ની પછીની સંખ્યા વિશે ના ઉદાહરણો વિશે જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ છે 10,888 ના પછી તરત આવતી 3 પૂર્ણ સંખ્યા લખો। 10,888 ના પછી આવતી 3 પૂર્ણ સંખ્યા લખો એટલે ની પછી આવતી એટલે કે પ્રતિવર્તી, પણ હવે એને આપણે ની પછીની સંખ્યા તરીકે ઓળખીશું। તો પહેલા આપણે ની પછીની એટલે કે એમાં જે સંખ્યા છે એમાં 1 ઉમેરવા, તો જે સંખ્યા મળે એ એના ની પછીની સંખ્યા કહેવાય। ધારો કે જોઈએ 10,888 વત્તા 1 બરાબર 10,889, એટલે કે 10,888 ની પછીની તરત આવતી પૂર્ણ સંખ્યા 10,889 થશે। હવે 10,889 માં ફરીથી 1 ઉમેરીએ તો 10,889 વત્તા 1 બરાબર 10,890, એટલે કે 10,889 પછીની તરત આવતી સંખ્યા 10,890। હવે 10,890 માં ફરીથી 1 ઉમેરીએ તો 10,891। તો આ જે 3 સંખ્યાઓ મળી એ 10,888 પછીની આવતી તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ મળી। તો મિત્રો, આને આપણે ચડતો ક્રમ પણ કહી શકીએ છીએ સંખ્યા કે 10,889 પછી આવી 10,890 એનાથી મોટી, પછી આવી 10,891 એટલે કે એનાથી મોટી। તો આ 10,888 પછી આવતી તરત 3 પૂર્ણ સંખ્યાઓ કઈ મળી તો 10,889, 10,890 અને 10,891। તો આ આપણને 10,888 પછી આવતી 3 પૂર્ણ સંખ્યાઓ મળી। હવે આગળ એક ઉદાહરણ જોઈએ 10,004। મિત્રો, સંખ્યા છે 10,004 ના પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યા લખો। ના પહેલા એટલે પૂર્વવર્તી સંખ્યા, પણ હવે પૂર્વવર્તી સંખ્યા આપણે ના પહેલા આવતી સંખ્યા તરીકે ઓળખીશું। તો 10,004 ની પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યાઓ મેળવવાની છે। તો પહેલા આવતી પૂર્ણ સંખ્યા મેળવી હોય તો જે સંખ્યા આપેલી હોય એમાંથી 1 બાદ કરવો પડે। જેમ કે 10,004 માંથી 1 બાદ કરીએ તો 10,003 મળે। હવે 10,003 માંથી
1 બાદ કરીએ એટલે 10,002 મળશે. 10,002 માંથી 1 બાદ કરીએ એટલે 10,001 મળશે. તો વિદ્યાર્થી 10,004 ના પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યાઓ કઈ મળી? તો 10,003, 10,002 અને 10,001. આને આપણે સંખ્યાનો ઉતરતો ક્રમ પણ કહીએ છીએ કે 10,003, એના પછી 10 એનાથી નાની 10,002 અને એનાથી નાની 10,001. તો આમ 10,004 ના પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યાઓ આપણે મેળવી. આગળ જોઈએ. જો વિદ્યાર્થી આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે જાણ્યું કે 0 થી લઈ અને બધી જ ધન સંખ્યાઓ નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. 0 થી લઈ અને બધી જ ધન સંખ્યાઓ. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે 45 અને 55 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો. 45 અને 55 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો. તો તમને ખ્યાલ જ છે કે 45 થી 55 વચ્ચે આવતી બધી જ ધન સંખ્યાઓ જે પૂર્ણ સંખ્યાઓ છે એનો સમાવેશ થાય. તો કઈ કઈ આવશે? 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54. તો આ આપણને 45 અને 55 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ મળી. એ જ રીતે તમે મિત્રો 65 થી 75 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ પણ મેળવી શકો છો. એવી જ રીતે તમે 25 થી 35 વચ્ચે આવતી પણ પૂર્ણ સંખ્યાઓ મેળવી શકો. આવા બીજા ઉદાહરણ તમે ગણી શકો છો. હવે આગળ જોઈએ કે આ એક સંખ્યા આપી છે મિત્રો 25,40,701 ની પછી તરત આવતી સંખ્યા જણાવો. 25,40,701 ની પછી તરત આવતી સંખ્યા જણાવો. આમાં ફક્ત એક જ ની પછી આવતી એક જ સંખ્યા મેળવવાની છે. તો ની પછી આવતી સંખ્યા મેળવવા માટે શું કરવું પડે? તો જે સંખ્યા હોય એ સંખ્યામાં એક ઉમેરવો પડે. તો 25,40,701 વત્તા 1 બરાબર 25,40,702. તો 25,40,701 પછીની તરત આવતી સંખ્યા કઈ મળી? તો 25,40,702. આવા જ બીજા ઉદાહરણ તમે કોઈ બી સંખ્યા 10,402 એના પછી આવતી સંખ્યા મેળવીએ તો શું કરવાનું? 10,402 વત્તા 1. એવા જ બીજા ઉદાહરણ તમે ગણી શકો છો 9,999. એના પછી આવતી સંખ્યા મેળવીએ તો શું કરવાનું? તો 9,999 વત્તા 1. આવા બીજા ઉદાહરણ પણ તમે ગણી શકો છો. હવે આગળ જોઈએ કે 1,01,99 ની પછી તરત આવતી સંખ્યા જણાવો. 1,01,99 ની પછી તરત આવતી સંખ્યા જણાવો. તો આમાં પણ એ જ કરવાનું છે. તરત પછી આવતી સંખ્યા મેળવવા માટે કોઈ બી સંખ્યા આપેલી હોય એમાં 1 ઉમેરવો પડે. 1,01,99 વત્તા 1 બરાબર 1,02,00,000. તો 1,01,99 પછી તરત આવતી સંખ્યા કઈ મળી? તો 1,02,00,000. તો મિત્રો તરત પછી આવતી સંખ્યા જ્યારે પૂછવામાં આવે તો એ સંખ્યામાં 1 ઉમેરવાનો થાય. જોઈએ બીજું ઉદાહરણ.
અહીં એક સંખ્યા આપી છે 10,89,432 ની પછી આવતી સંખ્યા જણાવો. 10,89,432 ની પછી આવતી સંખ્યા જણાવો. ની પછીની સંખ્યા જણાવો એટલે એમાં એક ઉમેરવાનો થાય. જોઈએ 10,89,432 વત્તા 1 બરાબર 10,89,433. તો આ કઈ સંખ્યા મળી? 10,89,432 પછી આવતી સંખ્યા. આવા જ બીજા તમે 20,44,536 એ સંખ્યા હોય એની પછી આવતી સંખ્યા મેળવે શું કરવાનું? તો જે 20,40,532 છે એમાં વત્તા 1 ઉમેરશો તો એના પછીની આવતી સંખ્યા મળશે. આવા બીજા ઉદાહરણ પણ તમે ગણી શકો છો. આગળ જોઈએ 12,42,356 ની પછી આવતી તરત આવતી સંખ્યા જણાવો. તો 12,42,356 વત્તા 1 તો 12,42,357. તો મિત્રો 12,42,356 પછીની સંખ્યા કઈ મળી તરત આવતી? તો 12,42,357. આવી બીજી પણ સંખ્યા તમે લઈ શકો છો 14,44,454. તો એમાં આવતી તરત પછીની સંખ્યા કઈ હોય? તો જે 14,44,456 વત્તા 1 કરશો એટલે એના પછી આવતી સંખ્યા મળી જાય. આવા બીજા ઉદાહરણ પણ તમે ગણી શકો. આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો 56 ની તરત પહેલાની સંખ્યા જણાવો. તરત પહેલાની. આગળ આપણે ઉદાહરણ જોયા એ તરત પછીની હતી. હવે સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. તો તરત પહેલાની સંખ્યા મેળવવી હોય તો એ સંખ્યામાંથી એક બાદ કરવો પડે. તો 56 ની તરત પહેલાની સંખ્યા કઈ હોય? તો 56 માઇનસ 1 બરાબર 55. તો 56 ની તરત પહેલાની સંખ્યા કઈ મળી? 55. આવી જ રીતે તમે 45 ની તરત પહેલાની સંખ્યા મેળવે તો શું કરશો? તો 45 માઇનસ 1 બરાબર 44. તો તરત પહેલાની સંખ્યા મળે. આવા બીજા ઉદાહરણ પણ તમે ગણી શકો છો. જોઈએ આગળ 11,235 ની તરત પહેલાની સંખ્યા જણાવો. 11,235 ની તરત પહેલાની સંખ્યા જણાવો. તો 11,235 ની તરત પહેલાની સંખ્યા મેળવે તો શું કરવું પડે? તો 11,235 માઇનસ 1 એટલે કે 1 બાદ કરવો પડે. તો 11,234. તો 11,235 ની તરત પહેલાની સંખ્યા કઈ મળી? તો 11,234. આગળ જોઈએ તો 14,33,567. 14,33,567 ની તરત પહેલાની સંખ્યા જણાવો. તો 14,33,567 ની તરત પહેલાની સંખ્યા આપણે મેળવવી હોય તો શું કરવું પડે? 14,33,567 માંથી 1 બાદ કરવા પડે. તો 14,33,567 ઓછા 1 બરાબર 14,33,566. તો 14,33,567 પહેલાની સંખ્યા કઈ મળી? 14,33,566 જે તરત પહેલાની સંખ્યા મળી. જોઈએ આગળ તો વિદ્યાર્થી મિત્રો આપણે તરત પછીની અને તરત પહેલાની સંખ્યાના ઉદાહરણ જોયા.
હવે મિત્રો આપણે સંખ્યા રેખા વિશે જાણીએ વિદ્યાર્થી સંખ્યા રેખા ઉપર હંમેશા શૂન્ય ધન અને ઋણ સંખ્યાઓ દર્શાવવામાં આવે છે તમે જોશો મેં સંખ્યા રેખા દોરી છે એમાં વચ્ચોવચ શૂન્ય મધ્યમાં શૂન્ય અને શૂન્યની જમણી બાજુ ધન સંખ્યાઓ શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આ સંખ્યા રેખા ઉપર હંમેશા શૂન્યની જમણી બાજુ ધન સંખ્યાઓ હોય છે અને શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ પણ આપણે તો પૂર્ણ સંખ્યાઓનો જ હાલ અભ્યાસ કરીએ છીએ એટલે આપણે ફક્ત 0 અને 0 થી જમણી બાજુની ધન સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર લઈશું એટલે કે બીજી નીચે મેં સંખ્યા રેખા જોશો તમે તો એમાં 0 થી ધન સંખ્યાઓ દર્શાવી છે 0 1 2 3 ને 4 જે બધી ધન સંખ્યાઓ છે 0 થી લઈને બધી ધન સંખ્યાઓ તો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો આપણે બે સંખ્યાઓ આપેલી છે 402 અને 421 આપેલ સંખ્યાની જોડી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખાની ઉપર આપણે આ સંખ્યા પહેલા દર્શાવી તો 0 થી લઈ 1 2 3 4 5 6 7 8 એમ 100 200 300 400 અને પછી 402 અહીંયા મેં બધી ધન સંખ્યાઓ દર્શાવી નથી કેમ કે સંખ્યા રેખા ઉપર હાલ બધી ધન સંખ્યાઓ દર્શાવી શકાય તેમ નથી પરંતુ ડોટ ડોટ કર્યા છે એનો મતલબ કે 402 ની આગળ બધી ધન સંખ્યાઓ આપણે માની લઈશું કે 0 થી 1 2 3 4 5 6 100 200 300 અને 400 ને 401 402 દર્શાવી હવે 402 થી આગળ જઈએ તો 403 405 406 407 8 9 10 11 12 એમ 20 અને પછી આવશે 421 તો આ સંખ્યા રેખા ઉપર આપણે 0 થી ચાલુ કરીએ તો પહેલા આવે 402 અને પછી 402 પછી એનાથી મોટી સંખ્યા 421 હવે તમે જોશો તમારા જમણા હાથ બાજુ કઈ સંખ્યા છે તો 421 તો સંખ્યા રેખા પર જમણી બાજુ આવતી સંખ્યા કઈ 421 હવે તમારા ડાબા હાથ બાજુ આવતી સંખ્યા કઈ છે તો 402 તો ડાબી બાજુ આવતી સંખ્યા કઈ 402 તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર પૂર્ણ સંખ્યાઓ દર્શાવી અને કઈ સંખ્યા જમણી બાજુ અને કઈ સંખ્યા ડાબી બાજુ છે તે જાણી શકીએ છીએ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચિહ્નો વિશે જાણીએ આપેલ ચિહ્નને ઓળખો અહીંયા બે ચિહ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો પહેલું ચિહ્ન જે દર્શાવ્યું છે તેને લેસ ધેન કહેવામાં આવે છે બીજું કહીએ ના કરતા નાનું અને લેસ ધેન કહેવામાં આવે છે પહેલા ચિહ્ન જ્યારે બીજું ચિહ્ન છે એ ગ્રેટર ધેન એટલે કે ના કરતા મોટી એટલે તમે આ બે ચિહ્નોને આપણે પહેલાને લેસ ધેન કહીશું બીજાને ગ્રેટર ધેન કહીશું જોઈએ ઉદાહરણ જો 603 અને 624 આપેલ સંખ્યાઓ વચ્ચે કયા ચિહ્નોનો ઉપયોગ થશે તે જણાવો તો 603 અને 624 603 એ 624 કરતા નાની કહેવાય તો મિત્રો ના કરતા નાની તો કયું ચિહ્ન આવે લેસ ધેન જો 603
લેસ ધેન 624. કેમ કે 603 એ 624 કરતા નાની છે એટલે 603 લેસ ધેન 624. બીજું કહીએ તો 603 એ 624 કરતા નાની છે. તો મિત્રો હંમેશા જે નાની સંખ્યા હોય તો 603 લેસ ધેન 624. તેમની વચ્ચે આ 603 અને 624 વચ્ચે લેસ ધેન નિશાન આવશે. હવે મિત્રો બીજી સંખ્યા જોઈએ 825 અને 802. આપેલ સંખ્યાઓ વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે જણાવો. તો આપણે 825 અને 802. તો 825 એ 802 કરતા મોટી છે. 825 એ 802 કરતા મોટી છે. હવે મોટી હોય તો કયું ચિહ્ન આવે? ગ્રેટર ધેન. એટલે કે 825 ગ્રેટર ધેન 802. તો વિદ્યાર્થી મિત્રો લેસ ધેન ક્યારે વપરાય અને ગ્રેટર ધેન ક્યારે વપરાય એ આપણે જાણ્યું. તો આ લેસ ધેન અને ગ્રેટર ધેન. લેસ ધેન એટલે ના કરતા નાની અને ગ્રેટર ધેન એટલે ના કરતા મોટી. આ બે ચિહ્નોના આધાર આપણે બંને સંખ્યાઓમાં કોણ નાની છે અને કોણ મોટી એ પણ જાણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ની તરત આવતી સંખ્યા અને ની પહેલા આવતી સંખ્યા તેમજ સંખ્યા રેખા વિશે તેમજ લેસ ધેન અને ગ્રેટર ધેન વિશે જાણ્યું. અસ્તુ.